આજના દિવસ દરમિયાન એનડીઆરએફ દ્વારા 134, એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા 14 અને એસડીઆરએફ તથા સ્થાનિક ટીમો દ્વારા 171 એ રીતે કુલ 319 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। આજના દિવસ દરમિયાન એનડીઆરએફ દ્વારા 134, એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા 14 અને એસડીઆરએફ તથા સ્થાનિક ટીમો દ્વારા 171 એ રીતે કુલ 319 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। દિવસ દરમિયાન 3 માનવ મૃત્યુ તથા 17 પશુ મૃત્યુ નોંધાતા કુલ માનવ મૃત્યુઆંક 67 અને પશુ મૃત્યુઆંક 989 થયો છે। R&Bના અહેવાલ મુજબ સાંજના 8 કલાકની સ્થિતિએ 2 નેશનલ હાઈવે, 17 રાજ્ય હાઈવે અને 86 પંચાયત રસ્તાએ રીતે 105 રોડ રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે। PGVCLના અહેવાલ મુજબ આજે સાંજની સ્થિતિએ 6 જિલ્લામાં 12 તાલુકામાં 294 સ્થળોએ વીજ પુરવઠાની અસર થઈ છે। એનડીઆરએફની કુલ 10 ટીમ પૈકી વલસાડ, સુરત, ભુજ, અમરેલી, પાલનપુર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, મહેસાણા ખાતે એક ટીમ કાર્યરત છે। એક ટીમ વડોદરા ખાતે રિઝર્વ છે। એસડીઆરએફની કુલ 12 ટીમ છે, જેમાંથી ચોટીલા, વાંકાનેર, સાયલા અને જસદણ ખાતે કાર્યરત છે। આર્મીની મદદથી ધ્રાંગધ્રા, જામનગર, ગાંધીનગર, વડોદરા, ભુજ, અમદાવાદથી કોઈપણ સમયે એક પ્લાન્ટ રેસ્ક્યુ કામ માટે મોકલી શકાય તે રીતે તૈયાર છે। અત્રેથી હોટલાઇન દ્વારા સંપર્કમાં છે તથા તેમના પ્રતિનિધિ સતત ઉપસ્થિત રહે છે। વરસાદની ગંભીર પરિસ્થિતિ અનુસંધાને આજ રોજ 12:30 કલાકે મુખ્યમંત્રીશ્રીએ સમીક્ષા બેઠક રાખી હતી, જેમાં અગ્ર સચિવ શ્રી મહેસૂલ શ્રી પંકજકુમાર, માનનીય મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ સુશ્રી S. અપર્ણા, રાહત કમિશનર શ્રી A.J. શાહ તથા હવામાન ખાતાના અધિકારી કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી અને પરિસ્થિતિનું આકલન કરી જરૂરી સૂચના અને આદેશો આપ્યા હતા।